મીઠાઈ ખાનારા એમને જરાય પ્રશ્ન નથી આવતો કે અમે આ દૂધ પીએ છીએ, મીઠાઈઓ ખાઈએ છીએ. દૂધ તો ભલે પીવે પણ મીઠાઈઓ ખાશે, પણ મીઠાઈ તો કેટલું અંદર તો કેટલું નકલી છે, એમાં તો ભૂંડોનું કેટલું ચરબી છે એ તો ક્યાં કોઈને ખબર છે. બધું ઓરિજિનલ મીઠાઈ હોય છે. વિગન તો હું મારી જાતને દિવાળી ગઈ કેટલા વર્ષથી કોઈ મીઠાઈ નહીં, કશું નહીં. મીઠાઈ જોવું એટલે મારા શરીરમાં આમ ધ્રુજારી ઉઠે કે અરે રે આ ગાયોની સાથે જે ક્રૂરતા થાય છે એ ક્રૂરતા જોઈને મને તો મારી આત્માને મીઠાઈ ખાવાની ઈચ્છા નહીં થતી. નકલી મીઠાઈ હોય તો કદાચ ખાઈ લઈએ, અસલી ઘીનું તો પછી એ ગાયને દૂધ માટે પ્રેગ્નન્ટ કરાવવામાં આવે જબરજસ્તી, ત્યારે દૂધ આવે ને એ દૂધમાંથી ઘી બને ને ઘીમાંથી મીઠાઈ બને ને માખણ બને અને દહીં બને ને છાશ બને. એ લોકોને તો ગાયો પશુનું કંઈ વિચારવું જ નથી, પોતાનું જ વિચારવું છે. મને તો ક્યારે આ સવાલ આવે